લોકો બેફામ બન્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે અને વાલીઓને અને જે છોકરાઓ છે એમને હેરેસમેન્ટ કરી રહ્યા છે કે ખાલી પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી. અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી. તે છતાં પણ 8 થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા. તો આ પેરેન્ટ્સ સામે આવ્યા અને ઓલ ગુજરાત વાલી મંડળનો સંપર્ક કર્યો, ત્યારે આ વાતને આજે ઉજાગર કરી રહ્યા છે આપણે મીડિયા માધ્યમથી. અત્યારે પણ હું કહી રહ્યો છું અને આની જે રજૂઆત છે અમે શિક્ષણ મંત્રીને પણ કરવાના છે. અને બીજું કે જે બાળ આયોગ છે એના પર બી અમે એના પર અરજી આપીશું સ્કૂલના વિરુદ્ધમાં, કારણ કે નાના બાળકો પર શું અસર થઈ હશે કે તમે એને બહાર કાઢી મૂક્યા. ત્યારે એમના ક્લાસમાંથી કાઢી મૂક્યા 8 સ્ટુડન્ટને, અને એનું રીઝન ખાલી એટલું જ હતું કે એના યુનિફોર્મની જે પેન્ટ છે એની ઉપર એનો પોદાર સ્કૂલનો લોગો નહીં હતો. ફક્ત એ એક જ રીઝન હતું. બાકી મારા છોકરાઓએ કોઈ દિવસ સ્કૂલમાં કોઈ વસ્તુનું અમારે એ નથી. અમારે 4 થી 5 ઇસ્યુ થયા હતા જે જ્યારે વિન્ટરની સિઝનમાં જેકેટ માટે થયા હતા, જે મેં એમનું વિન્ટર જેકેટ અમે અહીંયા સ્કૂલમાંથી નહોતું ખરીદ્યું. તો મારા છોકરાએ જે પ્લેન બ્લુ જેકેટ પહેરીને આવ્યો હતો ત્યારે એનું સ્વેટર એ જેકેટ કઢાવીને એને પૂરો ઠંડીમાં રાખ્યો હતો. ત્યારે અમારે સ્કૂલ સાથે થોડુંક એ થયું હતું. મારા હસબન્ડે ત્યારે પણ ડીઓને એ કર્યો હતો, સ્કૂલમાં એ કર્યો હતો. ઓનલાઈનમાં અમને એટલું હેડેક છે કે નથી આવતું, પછી અમારે અમારા ખર્ચેથી બદલવાનું અને પાછું અમારા ખર્ચેથી કુરિયર કરવાનું, એટલે અમને એ બધું બહુ મોંઘું બી પડી જાય છે અને ટાઈમ બી નથી હોતો. સ્કૂલના રૂલ્સ ફોલો બી કરીએ છીએ મારા એમાં. અને તમારી પાસે તમે ડાયરી રાખો તો તમે ડાયરીમાં લખીને મોકલો ને. તમે છોકરાને બહાર કેમ કાઢ્યો? તમે 8 છોકરાઓને બહાર કેમ? તમે ડાયરીનો ઉપયોગ ક્યાં